નમસ્તે મિત્રો, પાયાના ગણિતના આજના વિડીયોમાં આપણે શીખીશું લસા અને ગુસા. તો પ્રશ્ન છે કે 10, 20 અને 50 નો લસા અને ગુસા શોધો. એટલે કેટલો થાય છે? લસા ગુસાની આપણે અલગ અલગ બે રીત શીખીએ. જો સંખ્યા નાની છે તો આપણે ડાયરેક્ટ અવયવ પાડીને કરી દેવાનું, ના થાય તો આપણે જે પેલા ઉભા અવયવ પાડવાની કરીએ છીએ એ રીત પણ જોઈએ. બંને રીતે ટ્રાય કરીએ. જો સૌથી પહેલા 10 છે એ લખી દેવાના 10, 20, 50. સંખ્યા નાની છે એટલા માટે આ જલ્દીથી પતશે. જો 10 છે એના અવયવ પાડીએ તો 5 ગુણ્યા 2 10 થાય છે. સંખ્યા જોવાની અહીંયા 20 છે તો ડાયરેક્ટ 20 નો આપણે ભાગ ના આવડે, શું કરવાનું? 10 દુ 20 થાય, લખી દેવાના. પછી જો 10 ગુણ્યા 2 લખી દેવાના. આ 10 છે તો 5 દુ 10 થાય, તો 5 ગુણ્યા 2 ઉપર 2 તો હતા જ, એવી રીતે લખી દેવાનું. ડાયરેક્ટ બીજી રીતે લખવું હોય તો 5 ગુણ્યા 4 20 થાય. 4 ના ભાગ પાડી દેવાના. 5 ના 5, 2 ગુણ્યા 2. જો 5 ગુણ્યા 2 કરીએ 10, 10 ગુણ્યા 2 20, એ પણ અહીંયા થાય છે. એક આ છે. એ જો 50 છે તો 10 5 50 લખી દેવાય. 10 ગુણ્યા 5, પછી ફરીથી લખીએ. જો 5 ગુણ્યા 2 ગુણ્યા 5, પછી ચડતા ક્રમમાં જો 5 ગુણ્યા 2 10, 10 ગુણ્યા 5 50 થઈ જાય છે. આપણે શોધવાનું છે પહેલા ગુસા. તો ગુસામાં અહીંયા શું રાખવાનું? જે સંખ્યા છે એ બંનેમાં હોવી જોઈએ. ગુસા પહેલા અહીંયાથી આપણે 5 લઈએ. ચલો 5 છે તો આજે 20 ની લાઈનમાં જો 5 એક વખત છે, 50 ની લાઈન તો 5 એક વખત છે, અહીં લેવાનું 5. ત્રણેયમાં હોય એટલે બે સંખ્યા હોય તો બંનેમાં હોવું જોઈએ. ત્રણ સંખ્યા હોય ત્રણેયમાં હોવું જોઈએ. 5 છે ગુણાકાર. ફરીથી જો 10 ની લાઈનમાં 2 છે, અહીંયા 2 છે, 20 ની લાઈનમાં પણ 2 છે, 50 ની લાઈનમાં જો 2 છે, જો 2 અહીંયા છે, 2 અહીંયા છે અને 2 અહીંયા છે, તો અહીંયા ગુણાકારમાં 2 લખી દેવાના. હવે જો 10 માં બીજું કોઈ બાકી નથી તો અહીંયા કોઈ નથી, એટલે આ બંનેમાંથી પણ કોઈ લેવાશે નહીં. કારણ કે જો અહીંયા 20 ની લાઈનમાં જો એક 2 છે, 50 ની લાઈનમાં નથી, અહીંયા 5 છે પણ અહીંયા તો સંખ્યા જ નથી. તો ગુસા એટલે 5 ગુણ્યા 2 એટલે કે 10. આ શું થયું? ગુસા. એ જ વસ્તુ હવે શોધવાની છે આપણે લસા. લસા. તો લસામાં શું કરવાનું? આ જો 5 છે ત્રણેયમાં આવ્યો છે તો એક વખત લેવાનો ગુણાકાર. આ 2 છે ત્રણેયમાં આવ્યો છે, આપણે રાઉન્ડ કર્યા છે એટલે અહીંયા 2 લઈ લીધા. ફરીથી જો આ 10 ની લાઈન પતી ગઈ. હવે 20 માં શું બાકી છે? ગુણાકારમાં 2, તો અહીંયા જો ફરીથી 2 રિપીટ થાય છે, નથી થતો તો 2 લઈ લેવાના ગુણાકાર. અહીંયા 5 બાકી છે તો 5 લઈ લેવાના. ગુણાકાર કરી દો. જો 5 દુ 10, 10 5 50, 50 ગુણ્યા 2 એટલે 100. તો લસા કેટલો થશે? 100 થઈ ગયું. તો લસા ગુસાની બેઝિક માહિતી, લસા કોને કહેવાય, ગુસા કોને કહેવાય, તેના અલગથી વિડીયો મૂકેલા છે. તે વિડીયો પણ તમે ચેક કરીને જોઈ શકો છો. તો એ જ વસ્તુને આપણે આગળ અલગથી ટ્રાય કરીએ. જો કેટલા છે? 10, 20, 50. 10, 20, 50 ભાગ પાડવાના. ખાલી ધ્યાન શું રાખવાનું? એક સાથે ત્રણ સંખ્યા છે, ત્રણેયમાં ભાગ ક્યારે ચાલે છે એટલું યાદ રાખવાનું છે. અહીંયા 10 છે તો 2 થી ભાગ ચાલે છે, 2 5 10, અહીંયા 2 દુ 10 દુ 20, અહીંયા 25 દુ 50. તો 2 થી ત્રણેયમાં ભાગ ચાલે છે, 2 ઉપર રાઉન્ડ કરી દો. કેમ કરવાનું છે જાણીએ આગળ. હવે જો ફરીથી 2 થી ભાગ ચાલે છે તો અહીંયા 5માં ભાગ ના ચાલે, 2 5 10, અહીંયા 25 ના 25. તો અહીંયા 2 થી ખાલી એક જ જગ્યાએ ભાગ ચાલે, રાઉન્ડ કરતા નથી. હવે જો 5 થી ભાગ ચાલે છે, 5 એકા 5, 5 એકા 5, બાજુ બાજુ 25, 5 1 1 1. અહીંયા પણ જો એક જ જગ્યાએ ભાગ ચાલે, કઈ જગ્યાએ? અહીંયા જો 5 એકા 5, 5 એકા 5, બાજુ બાજુ 25. તો અહીંયા પણ ત્રણ જગ્યાએ ભાગ ચાલે છે. જો આજે રેડ કલરના રાઉન્ડ કર્યા છે કેટલા છે? તો 2 ગુણ્યા 5. મતલબ કે 2 થી આ ત્રણેય જગ્યાએ ભાગ ચાલ્યો તો, 5 થી આ ત્રણેય જગ્યાએ ભાગ ચાલ્યો તો, 5 ગુણ્યા 2 એટલે 10. આ શું થઈ ગયું? ગુસા. હવે જે બધા છે આખી લાઈન આ બધા લઈ લો. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5, બાજુ બાજુ 25, 25 દુ 50, 50 દુ 100. આ શું થઈ ગયું? લસા. જો પરીક્ષામાં આપણે ડાયરેક્ટ જવાબ જ જરૂર હોય છે તો આપણે ડાયરેક્ટ આવી રીતે લખીને પણ ફટાફટ ગણી શકીએ છીએ. આગળ બીજો એક દાખલો જોઈએ. 30, 40 અને 50 નો લસા અને ગુસા કેટલો થાય? તો 30, 40, 50. 30 6 5 30 થાય, 6 ગુણ્યા 5 કરીએ 30 થાય છે. 6 એટલે 3 ગુણ્યા 2 અથવા 2 ગુણ્યા 3, અહીંયા 5. 40 છે 8 5 40 થાય. હવે જો 8 છે તો આપણે 2 નો ઘન છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 દુ 4, 4 દુ 8, 8 5 40. 50 છે તો 10 5 50 લખાય. ફરીથી 5 છે, 2 ગુણ્યા 5 10, અને 10 ગુણ્યા 5 50. આ બધામાંથી લઈ લઈએ ગુસા. ગુસાનો મતલબ શું થાય? ત્રણ અવયવ છે, ત્રણેયમાં હોય એ સંખ્યા લેવાની. જો 2 છે લઈએ પહેલા 2, અહીંયા પણ 2 છે ને અહીંયા પણ 2 છે, લેવાઈ ગયા. 3 તો જો આ લાઈનમાં 3 નથી, આમાં પણ નથી, 3 લેવાશે નહીં ગુસાવા માટે. અહીંયા 5 છે, 5 5 5. આ 5 લોકો આપા તો કિંમત તો 5 જ રહેવાની છે, ગુણાકાર 5. આ થઈ ગયો ગુસા. એ જ રીતે
લસા માટે તો લસા બરાબર એ જો આ રાઉન્ડ કરેલા છે તો દેખાય છે એટલે આપણે લઈ લઈએ 2 ગુણ્યા 5. હવે ગુણાકાર જો અહીંયા 3 છે તો 3 લઈ લઈએ. આ બે બંને બાકી છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા હવે આ એક 5 બાકી છે લઈ લઈએ 5. હવે ગુણાકાર કરવાનું છે જેટલી રીતે સરળ પડી રીતે કરવાનું છે. 5 દુ 10, 10 ગુણ્યા 3 કરીએ 30. આ લાઈન લેવાઈ ગઈ. 30 ગુણ્યા 2 કરીએ તો 30 દુ 60 થઈ જાય. 60 દુ 120 થઈ જાય. 120 ગુણ્યા 5 એટલે 12 પંચા 60 અને 1 0 600. આ શું થઈ ગયું? લસા. તો આ છે આપણે જે ઊભા ભાગ પાડીને કર્યા એ રીતે પણ આ ભાગ પાડી શકાય છે. તો આવી જ રીતે એકદમ પાયાનું ગણિત શીખવા માટે અને રિઝનિંગ શીખવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો.